તો અમરેલીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અમરેલીમાં પાટીદાર દીકરીના સરઘસ મામલે લાંબા વિરામ બાદ પરેશ ધાનાણી એક્શન મોડમાં આવ્યા છે। ત્યારે કૌશિક વેકરિયાને બદનામ કરતા આક્ષેપો સાથે તાલુકા પંચાયતના લેટર પેડ ઉપર જે લખાણ લખવામાં આવ્યું હતું, ત્યારે પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને જે બાબતે 4 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા, જેમાં આરોપી યુવતી પાયલ ગોટીના હાલ જામીન મંજૂર થઈ ચૂક્યા છે અને જે બાદ મામલો ગરમાયો છે, કારણ કે યુવતીએ આક્ષેપ કર્યા છે કે ધરપકડ બાદ તેણીને માર મારવામાં આવ્યો હતો। જો કે આ બાબતે જિલ્લા કોંગ્રેસ વડાએ ડીવાયએસપી ગોહિલના અધ્યક્ષસ્થાને 2 મહિલા પીઆઈ સભ્યો સાથે એસઆઈટી જે કહી શકાય એસઆઈટીની રચના પણ કરી દીધી છે, જે તપાસ કરી રહી છે। પરંતુ અમરેલીમાં લાંબા વિરામ બાદ આજે સમગ્ર મામલે પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે પાયલ ગોટીને પોલીસે પટ્ટા વડે માર માર્યો છે અને બિનકાયદેસર રિકન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું છે। જો આ મામલે જવાબદારો સામે 24 કલાકમાં પગલાં લેવામાં નહીં આવે તો એસપી કચેરીએ ધરણા પ્રદર્શન ઉપર ઉતરવાનું આવશે, કે જ્યાં કાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં પત્રમાં લખાયેલા મુદ્દા સાચા છે કે ખોટા તે બાબતે મીડિયા સમક્ષ ચર્ચા કરવા કૌશિક વેકરિયાને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે। જો 6 વાગે ત્યાં કોઈ નહીં આવે તો આ પત્રમાં લખાયેલા શબ્દો સાચા છે તેમ માનીશું અને આગળની લડત હવે અમે શરૂ કરીશું, તેમ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું છે। ત્યારે આવો જોઈએ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ શું કહ્યું। અમે જો દૂધે ધોયેલા હો, પત્ર ખોટો હોય, પત્રના મુદ્દાઓ ખોટા હોય તો પરેશ ધાનાણી તમને વિનંતી કરે છે કે આવતીકાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકમાં આવો। હું ને તમે ખુલ્લા મેદાનમાં મીડિયાના મિત્રોની વચ્ચે, અમરેલીની જનતાની હાજરીમાં આ પત્રમાં લખેલા મુદ્દાઓ અંગે ચર્ચા કરીએ। આપ નિર્દોષ હો, તમારે કશું જ કહેવાનું નથી। હું જાહેરમાં તમારી માફી માંગીશ અને રખેને કાલે સાંજે 6 વાગે રાજકમલ ચોકના ખુલ્લા મંચ ઉપર ન આવ્યા ને તો મને, અમરેલીને અને ગુજરાતની જનતાને માનવાનું એ કારણ હશે કે પત્રમાં લખેલા મુદ્દાઓ પણ સાચા છે। એ 40 લાખના હપ્તા પણ લેવાય છે, કમિશન પણ ખવાય છે, ભૂ માફિયાઓ, ખનન માફિયાઓ, રેતી માફિયાઓ, દારૂ માફિયાઓ એને પ્રોત્સાહન સત્તાધારીઓ દ્વારા અપાય છે। તમે